વાગ્યો છે ને પછી બધા ભાગી ગયા છે. અચ્છા, કેવી રીતે કેટલા વાગે આ ઘટના બની? 9:30 આશરે હશે. અને છોકરાઓ હતા કેટલી ઉંમરના? છોકરા હતા થોડા નાના મોટા મીડિયમ એવા મિક્સમાં છે. શું કારણ લાગે છે તમને? મને કોઈ જ કારણ, કારણ કે હું હોસ્પિટલ હતી, મને કઈ જ ખબર નહીં. હું હોસ્પિટલથી ગયા વર્ષે આ બાજુની મૂર્તિમાં પથ્થરમારો કરેલો, શોધવા આવેલા તો નહીં મળેલા. આ નાના બાળકો દ્વારા આવી રીતે આ કૃત્ય કરવા, એનું શું તમને શું કારણ લાગે? તમે સ્થાનિક રહેવાસી છો. અમારા જે બજારમાં અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં આવી બધી કોઈ જ વસ્તુ નથી. બધા સારી રીતે અમે ભાઈચારાથી રહીએ જ છીએ. હા, તો આવું કેમ થાય? ભગવાન જાણે ભાઈ. અમે તો એ લોકોના તહેવારમાં કઈ જ કરતા નથી. અમારા અહીંયાથી જ જાય છે બધા તહેવારો. એ લોકોના તાબૂત છે કે ગમે તે. હમણાં હવે ઈદે મિલાદ આવશે. હા, તમારી માંગણી શું હતી? અમારે માંગણી કઈ નથી ભાઈ, સારી રીતે રહેવાનું, ભાઈચારાની રીતે. અમને હો રહેવાનો, તમે પણ રહો. શું લાગે છે આપને? ઓકે, તમારું નામ ખાલી પ્રમાણે સાંભળ્યું. કાર્યવાહી ચાલશે અમારે જબ તક આ બધા લોકોને પૂરા અમે લોકો એકદમ સફાઈ નહીં કરીએ જોઈએ. જેટલા બી લોકો છે જબ તક અરેસ્ટ નહીં થઈ જાય, કાયદાનો ચંગુલ નહીં આવે તબ તક અમે લોકો કાર્યવાહી. સર, જે ટોળામાં સામેલ લોકોનું આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવામાં આવે? અમારા જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ત્યાં આ બધા કેમેરાઓ જોઈ શકો છો. તમામ જગ્યાઓ રેકોર્ડિંગ થઈ છે જોઈએ. અને સાથોસાથ ઘણા બધા વિડીયો રેકોર્ડિંગ મોબાઈલ પર લોકો રેકોર્ડિંગ કરી રહ્યા છે જોઈએ. અમુક જો અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી બી અમને મળી રહ્યા છે. તો એના લઈને જેટલા બી છે પુરાવા સાથે અમે લોકો કોર્ટમાં મૂકીશ, જેથી આ બધા લોકોને સુયોજિત કાવતરું હોઈ શકે તેવી શક્યતા છે. એ દિશામાં કઈ રીતના? હા, બિલકુલ અમે શક્યતાને નકારી શકીએ નહીં, કારણ કે જે રીતે આ નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવેલો છે એના પાછળ કોણ છે, અમે આ દિશામાં કામગીરી કરીએ. કેટલા ગંભીર વાત કહી શકાય બાળકોનો ઉપયોગ આમાં? આ એકદમ અતિ ગંભીર બાબત છે. નાના બાળકોનો ઉપયોગ કરવાના જોઈએ તો એના જે રીતે છે એના વિકૃત માનસિકતાનું એક ઉદાહરણ છે. જો લોકો પાછળ છે એના માટે જ અમે સિરિયસ સેક્શનોમાં બધાને બુક કરીએ. સર, આવા સમયે કેટલાક અસામાજિક લોકો સોશિયલ મીડિયા ઉપર પણ અફવા ફેલાવતા હોય છે, તો એવા ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે કાર્યવાહી? અમારી સોશિયલ મીડિયા ટીમ આપણે ધ્યાન રાખી રહી છે. એના જ હિસાબથી જો કંટ્રોલ રૂમમાં જો મેસેજો બી આવે છે અને અમે લોકો ખરાઈ બી કરીએ છીએ. આ બધા ખોટા મેસેજો આવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારના મેસેજો, કોઈ બીજા જિલ્લાઓ જૂના જો વર્ષોના જો મેસેજ મૂકે છે જો એના માટે અમે બધાને અપીલ કરીએ છીએ. કોઈ અફવા ઉપર કોઈ તમારે ધ્યાન નથી મૂકવાના. કે માનો જો તમે જે તે વિસ્તારમાં રહો છો તો 100 નંબર ઉપર આપ કંટ્રોલ રૂમમાં જાણ કરી દો બસ. એટલા માટે સર, ઇન્ટરનેટ સેવાઓ કદાચ ના કોઈ કુછ નહીં.